શ્રી માર્ગ અને મકાન વિભાગ માટે કુલ 24,705 કરોડની જોગવાઈ. રાજ્યના વિકાસ માટે માર્ગો પુલો ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આગામી સમયમાં જરૂરિયાત મુજબના તથા ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને હાઈ સ્પીડ કોરિડોરમાં અપગ્રેડ કરવા અને નિર્માણ કરવાનું આયોજન છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના કામો માટે રૂપિયા 5,000 કરોડની જોગવાઈ. પ્રવાસન સ્થળોને જોડતા 150 જેટલા રસ્તાઓને જરૂરિયાત અનુસાર પહોળા રિસરફેસ કરવા માટે રૂપિયા 2,637 કરોડની જોગવાઈ. રાજ્યના ઔદ્યોગિક અને ક્વારી વિસ્તારને જોડતા કુલ 63 રસ્તાઓની સુધારણા મજબૂતીકરણ કામગીરી માટે રૂપિયા 528 કરોડની જોગવાઈ. નવી ટેકનોલોજી સાધનો અને માલસામાનના ઉપયોગ સાથેના બાંધકામ માટે રૂપિયા 200 કરોડની જોગવાઈ. વનબંધુ કલ્યાણ યોજના 2 હેઠળ આદિજાતિ વિસ્તારના ગામોમાંથી શાળા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધી પાકા રસ્તા અને પુલો માટે રૂપિયા 123 કરોડની જોગવાઈ. શહેરી વિકાસ વર્ષ અંતર્ગત શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે રૂપિયા 30,325 કરોડની જોગવાઈ. અમારી સરકાર માનનીય મુખ્યમંત્રી શ્રીની આગેવાની હેઠળ નાગરિકોને કેન્દ્રમાં રાખી સ્માર્ટ, સ્વચ્છ, સુંદર અને આધુનિક સમયને અનુરૂપ પસંદગીના શહેરો બનાવવા કટિબદ્ધ છે. શહેરી માળખાગત સુવિધાઓ માટેની અગત્યની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટેની જોગવાઈ 8,883 કરોડથી વધારીને 12,847 કરોડ કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના નાણાકીય સહાય પૂરી પાડવા માટે 3,353 કરોડની જોગવાઈ. અમૃત 2.0 મિશન હેઠળ પાણી પુરવઠા, ડ્રેનેજ સિસ્ટમ, તળાવોના વિકાસ, પરિવહન વ્યવસ્થા વગેરે માટે રૂપિયા 1,950 કરોડની જોગવાઈ. શહેરોમાં વિવિધ વિકાસ કાર્યો માટે 15મા નાણાં પંચ હેઠળ રૂપિયા 1,376 કરોડની જોગવાઈ. પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 શહેરી ગરીબોને આવાસ પૂરા પાડવા માટે રૂપિયા 1,350 કરોડની જોગવાઈ. સ્વચ્છ ભારત મિશન 2.0 નિર્મળ ગુજરાત 2.0 જેવી યોજનાઓ માટે સ્વચ્છ શહેર સુંદર શહેર યોજના અંતર્ગત શહેરી વિસ્તારોમાં બ્યુટિફિકેશન, શહેરી સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપન માટે રૂપિયા 808 કરોડની જોગવાઈ. મુખ્યમંત્રી ગ્રીન રોડ યોજના હેઠળ મુખ્ય શહેરોમાં ગ્રીન રોડ વિકસાવવા માટે રૂપિયા 200 કરોડની જોગવાઈ. આઇકોનિક રસ્તાઓના વિકાસ માટે રૂપિયા 200 કરોડની જોગવાઈ. 12 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઇન્ટિગ્રેટેડ કમાન્ડ કંટ્રોલ સેન્ટર માટે રૂપિયા 180 કરોડની જોગવાઈ. રાજ્યમાં અગ્નિશામક સેવાઓ એક રાજ્ય એક કેડરની સ્થાપના દ્વારા અગ્નિશામક અને કટોકટી સેવાઓને મજબૂત બનાવવામાં આવશે. રાજ્ય અગ્નિશામક મુખ્યાલય અને નવા મોડેલ ફાયર સ્ટેશનોની સ્થાપના માટે રૂપિયા 160 કરોડની જોગવાઈ. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ ખાતે હાલમાં ક્લીન એર પ્રોગ્રામ અમલીકરણ સાથે હવે જામનગર, જૂનાગઢ, ભાવનગર, ગાંધીનગર, ભરૂચ, અંકલેશ્વર માટે સ્ટેટ ક્લીન એર પ્રોગ્રામના અમલીકરણ માટે રૂપિયા 100 કરોડની જોગવાઈ. ગિફ્ટ સિટીમાં માળખાગત સુવિધાઓ માટેની વિકાસ માટે રૂપિયા 72 કરોડની જોગવાઈ. પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે કુલ 13,772 કરોડની જોગવાઈ. ગ્રામ્ય કક્ષાએ સફાઈ, પાણી જેવી મૂળભૂત સુવિધાઓ આપવાની સાથોસાથ ગ્રામ્ય સંસાધનોનું યોગ્ય સંચાલન અને માવજત માટે જરૂરી વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત રાજ્યના 7 ગાંધીનગર, મહેસાણા, કચ્છ, જામનગર, આણંદ, પંચમહાલ અને નવસારી જિલ્લાના 11 તાલુકાઓમાં સમાવિષ્ટ 371 ગામોમાં ડોર ટુ ડોર ઘન અને પ્રવાહી કચરાના નિકાલ માટે તેમજ જાહેર સ્થળોની સફાઈ માટે રૂપિયા 330 કરોડની જોગવાઈ. ગ્રામ વિકાસ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ થકી રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં વસતા ઘર વિહાણો પરિવારો માટે 3 વર્ષમાં 2,22,000થી વધુ આવાસોનું નિર્માણ કરવામાં આવેલ છે.
આ બજેટમાં આશરે 2 લાખથી વધુ આવાસોનું નિર્માણ કરવાનું આયોજન છે. આ માટે રૂપિયા 1795 કરોડની જોગવાઈ. પ્રધાનમંત્રી આવાસ યોજના તથા PM જનમન યોજના હેઠળના ગામ તળ ઉપલબ્ધ ન હોય તેવા ગામોના પ્લોટ વિહોણા લાભાર્થીઓ માટે આ એક અગત્યની જાહેરાત છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ તથા PM જનમન યોજના હેઠળના ગામ તળ ઉપલબ્ધ ન હોય તેવા ગામોના પ્લોટ વિહોણા લાભાર્થીઓ માટે પ્લોટ ખરીદવા માટે લાભાર્થી દીઠ 1 લાખ સુધીની સહાય આપવા ₹30 કરોડની જોગવાઈ. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના હેઠળ રોજગારી પૂરી પાડવા ₹1129 કરોડની જોગવાઈ. રાજ્યમાં કુલ 17,752 કામોએ ODF પ્લસનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે. ગોબરધન ધન પ્રોજેક્ટની નવીન પહેલથી કચરાને ઉર્જામાં પરિવર્તિત કરી શકાશે તેમજ મહિલા સશક્તિકરણ પણ થશે, જે માટે ₹630 કરોડની જોગવાઈ. નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસરી વિભાગ માટે 25,641 કરોડની જોગવાઈ. જળ સંપત્તિ પ્રભાગ માટે ₹13,366 કરોડની જોગવાઈ. દરિયામાં વહી જતા નર્મદાના પાણીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના સૂકા પ્રદેશોમાં વાળવા સુજલામ સુફલામ પાઇપલાઇન યોજના માટે ₹1334 કરોડ, સૌની યોજના માટે 813 કરોડ અને કચ્છ માટેની યોજનાના હેતુસર 1400 કરોડ એમ કુલ 3547 કરોડની જોગવાઈ. હયાત સિંચાઈ માળખાના વિસ્તરણ, સુધારણા અને આધુનિકીકરણ માટે ₹1522 કરોડની જોગવાઈ. ચોમાસામાં